ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા। 100 ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા। બેસ્તાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા। પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાલ। એસઆઈસી કપાય છે પણ કાર્ડ નહીં આપતા ડ્રાઈવર। પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટર નંબર નહીં આપતો ડ્રાઈવર। કોન્ટ્રાક્ટરનો હુકમ છે કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરે ભરવાની રહેશે। ડ્રાઈવરોએ કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર હડતાલ કરી। છેલ્લા 1 મહિનાનો પગાર બાકી ડ્રાઈવર। 52 દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવ્યો ડ્રાઈવર। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવી લો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે। બરાબર, મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું। ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે। તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ। અમારો એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નથી। આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં। અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ। પીએફ, મેડિકલ ઇસ્યુ આ બધું, આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ અમે, કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી।